તારીખ 10 ઓક્ટોબર 2025ના રોજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકની કચેરી ગાંધીધામ મધ્યે પૂર્વ કચ્છની બે અલગ અલગ ઘટનાઓ બાબતે રજૂઆત કરવા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી। ભચાઉ શહેરના ગરીબ અને વિધવા બહેનનો 22 વર્ષના દીકરાનું 8 દિવસ પહેલા ખૂન થઈ ગયેલ છે, છતાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં નથી આવી, જે બાબતની રજૂઆત કરવામાં આવી। દૂધી પોલીસ સ્ટેશનના નવાગામ તાલુકા અંજારના ખલીફા સમાજની 16 વર્ષની દીકરીનું અપહરણ કરી ભગાડી ગયેલ, જેને 1.5 મહિના જેટલો લાંબો સમય થઈ ગયો છે, છતાં પોલીસ દ્વારા કોઈ પરિણામ ન મળતા આખરે એસપી સાહેબ સમક્ષ એલસીબીને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। આ રજૂઆત કરવામાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા, મુસ્લિમ કોર કમિટીના કન્વીનર ઇકબાલભાઈ જત, ભચાઉ શહેર સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હનીફભાઈ મીર, અંજાર તાલુકા ખલીફા સમાજના પ્રમુખ હાજી આદમભાઈ ખલીફા, ખલીફા સમાજના મહિલા અગ્રણી શેરબાનુબેન, ભચાઉ શહેરના મુસ્લિમ યુવા અગ્રણી હનીફ રાજા, ખલીફા અયુબ મીઠી રોહર તેમજ હસન ત્રાયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ભચાઉ શહેરની અંદર એક ગરીબ પરિવાર છે, તેમનો દીકરો છેલ્લા 8 દિવસથી મર્ડર થયાની શંકાના આધારે અને લગભગ જે વાતાવરણ છે તે પ્રમાણે મર્ડર જ થયેલ છે, છતાં પણ ભચાઉ શહેરની પોલીસ કોઈ જાતની ફરિયાદ ન લેતા આજે વિધવા બાઈ જોડે પવિત્ર છે, એમના માતા છે અને એમની જોડે એસપી સાહેબની કચેરીએ ફરિયાદ દેવા આવેલા હતા કે સાહેબ ગરીબ માણસોને આજે 8 દિવસ થયા છતાં પણ કોઈ જાતની દરકાર ન લેતા અને પોલીસ ફરિયાદ ન લે તો કેટલું વ્યાજબી છે એ માટે આ પરિવારની સાથે સાથે આગેવાનો ઇકબાલભાઈ જત, અહમદભાઈ અને અલગ અલગ સમાજના માણસો આવ્યા હતા અને સાહેબે તાત્કાલિક સીઆઈ સાહેબને ભલામણ કરી અને ફોન કરેલો છે અને ફરિયાદ દેવાની આજે તજવીજ હાથ ધરવામાં આવશે તેવું જણાવે છે। કારણ કે છેલ્લા 8 દિવસથી એવું જાણવા મળ્યું છે કે પતાવટ માટેની વાતો કરી રહ્યા છે, પણ ફરિયાદ નોંધવા માટે શું કારણસર તકલીફ ઊભી થઈ છે પોલીસને તે એક ચર્ચાનો વિષય અને પ્રશ્નાચિહ્ન પણ છે। જી, આજરોજ પૂર્વ કચ્છ એસપી સાહેબની કચેરી સમક્ષ આજે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી। રજૂઆતમાં બી અલગ અલગ પૂર્વ કચ્છ વિસ્તારના જે અલગ અલગ બનાવો બનેલ છે, જેમાં સૌપ્રથમ બનાવ એક આજથી 1.5 મહિનો પહેલા દૂધી પોલીસ સ્ટેશનનો છે, જેમાં નવા ગામની એક મુસ્લિમ દીકરી છે, જે નાબાલિગ દીકરી છે, છેલ્લા 1.5 મહિનાથી એક પરપ્રાંતીય વ્યક્તિ જે છે એ લઈ ગયેલ છે, ઉપાડી ગયેલ છે અને એના તપાસ માટે છેલ્લા અમે 8-15 દિવસથી ધક્કા ખાય છે એના માતા પિતા સાથે સમાજના આગેવાનો। પણ અમારી એવી માંગ છે કે દૂધી પોલીસ સ્ટેશનની જે કામગીરી છે ક્યાં ક્યાં નબળી પડી રહી છે, તેના લીધે છોકરીની કોઈ પણ પ્રકારની હજી સુધી તપાસ નથી થઈ, જેનામાં ક્યાં ક્યાં ચૂક રહી ગઈ છે। અમારી માંગ છે કે આ જે કેસ છે વહેલી તકે એલસીબીને સોંપવામાં આવે, જેથી કરીને પરિણામ થકી પહોંચી શકે। અને બીજો બનાવ જે છે પૂર્વ કચ્છ એસપીમાં તે ખરેખર મુસ્લિમ સમાજના બે બનાવ બની ગયા છે, એના માટે રજૂઆત કરવામાં આવી છે। બીજો જે બનાવ છે ભચાઉનો છે, જેમાં 8 દિવસ પહેલા એક મુસ્લિમ યુવકનું મર્ડર થઈ ગયું છે અને તેમાં બતાવી રહ્યા છે કે આજે 8 દિવસ સુધી કોઈ પણ ફરિયાદ લેવામાં નથી આવી, તો ખરેખર દુઃખદ બાબત છે। વારંવાર જ્યારે પણ આવા બનાવ બનતા હોય ત્યારે જાણે કે રાહ જોવાતી હોય કે કોઈ આવે, રજૂઆત કરે, ધરણા ઉપર બેસું, હરેક બાબતમાં એક આદત પડી ગઈ છે। તો પૂર્વ કચ્છ હોય કે પશ્ચિમ કચ્છ હોય, દરેક જગ્યાએ જાણે ધરણા કરીએ કે રજૂઆતો કરીએ, લડાઈ કરીએ ત્યારે જ પોલીસ દ્વારા કામગીરી થતું હોય છે, એવું ન હોવું જોઈએ। પોલીસે તટસ્થ તપાસ કરી અને આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ। આજે અમે પૂર્વ કચ્છ એસપી સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા હતા। અગાઉ 8 દિવસમાં જો બંને કિસ્સાઓમાં પરિણામ નહીં મળે તો કચ્છ કલેક્ટરની સામે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે હતભાગી જે લોકો છે તેને લઈને ધરણા કરવામાં આવશે, તેની તમામ તંત્ર જે નોંધ લે।